હિટોના વિદ તો જાવે ચારમાં જાવે હિટોના વિદ તો જાવે કોઈના બાપનું રે ના માને નકી મારો છંદિયો હાલ 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 દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે દીકરો મારો એકલો બજારમાં ભલે દુશ્મન હોય આવા 500,000 માં લડી લે દીકરો મારો એકલો બજારમાં હાલ હાલ નકી મારો છંદિયો આયો આયો બજાર માયાવે એ તોડાવી કતે આવે બજાર માયાવે એ તોડાવી કતે આવે એ કોઈ ન જામનો નો માને ઈના કિતારે જગુદિયો મારો દીકરો જીઓ એ કોઈ ન જામનો નો માને ઈના કિતારે ચાંદિયો એ આજની એ કિસ્મત હોય ભલે 500,000 ટકા જોડી લે આ તમારા આકર વાળીની બજારમાં હોય ભલે 500,000 હતા ચડી લે કાકા મારા મોરબી રોડ ઉપર ભાઈ જય ઠાકર મારો દીકરો જય ઠાકર લાવો 1.5 કિલો હાકર એ કમણા આવતા ભેગો બૂથમાં નાખીશ ને અહીંયા તારા હાકર ને શું કરવી મેં કીધું હું આવ્યો તો મારો વજન નથી કર્યો જોખી નાખી કોણે કણે એવું કીધું આ ઓલો મેરકો હમી હાઈન નો કીએ હા ભાઈ હા મારો દીકરો પેલા તો અહીંયા આવ્યો ને પેલા તારા આપાએ તને હાકરેથી જોઈખો એવું હે હા બરોબર મને એવું લાગ્યું હાકર જેવો માહોલ છે એટલે કેટલી થઈ હતી ખબર હે કેટલી 4 કિલો હાકર જોઈ હતી તો હું ત્યારે લગભગ 6 વાહન હોઈશું નહીં હા ભાઈ મારો દીકરો તો ક્યાં તમે મને મોકલો તો ક્યાં એ હજડ તને વાડીએ મોકલો તો તે હું હજડો વાડીએ જતો નતો કોઈની દાડીએ ગયો ખોટું બોલે માં વાડીએ હું તારા આપા બે આવ્યા ચારે જેટે ચક્કર મારી લાંબી નજર કરી ફરતો આટો વાટી વીડો વાડીએ કઈ દેખાણો વાડીએ ક્યાં હતો લાંબા ટૂંકા આંગળા કરો માં ક્યાંક નાકમાં કરી જાય આપો વાડીએ ક્યાં હતો થઈ જાય રબડી વાળા વાડીએ ક્યાં હતો મારી ગોળી કેવી હતી કા હે ક્યાં હતો વાડીએ કુંડિયાળો જતો ત્યાં હું કરતો તો ગારાના ગધેડા બનાવતો તો એ કમણા પડી જાય આમ તો ગધેડા જેડો થયો છે ગધેડા બનાવવા તો દડા બનાવ મારી કાકી રમસી ના સાંભળ આય આમ જો મારો દીકરો સામે કોણ છે આ મોનાલિસા જેવું કોણ છે એ આ કોણ છે આયર જેવું હવે ને વરતતો જ નથી આને સ્વરૂપજીને ખબર નથી પડતી આ કોણ છે શું છે ઈ તારા આપા મારા આપા હા એ કાઈ તો બીજા હતા એ તું ક્યાંક બીજે છે ઓ માય ગોડ આ એક્ચ્યુઅલી મારો બાપો જ છે રામ રામ આપા રામ રામ એ રામ 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 મારો દીકરો રામ રામ તમે જાવ આમ એલા હારું મજા મજા તો વાંધો નહીં આ હા બેડે
એલા 10 દીથા ઘેરે ન થાવ્યો હા હા એ 15 દીથા આબોલા લઈને બેઠો હા આ બેટ લઈને ક્યાં હતો મારો દીકરો હવે દીકરાએ નવો ધંધો ચાલુ કર્યો છે શેનો તમને કઈ ખબર નથી ના હવે દીકરો મેચમાં ચડી ગયો ક્રિકેટમાં લે હા એ તો વર્લ્ડ કપ જીતવાનો મારો દીકરો ખેલે વર્લ્ડ કપ ઉપર વર્લ્ડ કપ ના ઢગલા કરી દેવા આપણી ઘરે કાલે આજ રમતો તો લગભગ હે હા આરસીબી ને આને જીતાડ્યું કા આપણે જીતાવવા મને આરસીબી બધું આપણે જીતાવી એવું છે થોડોક ટાઈમમાં તમને જીતાવી દેવા હે નહીં મારો દીકરો અમને રેવા દે કેમ ભરોસો નથી મારી ઉપર ભરોસો તો હોય ને મારો હાવત છો તું તો હા એમ એટલે સાંભળે હા એ 10 દીથા ઘેરે ન થાવ્યો હા. એ મારો દીકરો 15 દીથા આબોલા લઈને બેઠો છે. એ તને વાંધો હું છે બોલી જા એમ નહીં જ્યારે હોય ત્યારે ગગાને તમે માલઢોરમાં મોકલો હા ગાયુમાં મોકલો હા કોઈ દી ગગાને પ્રેમથી પૂછ્યું શું કરે મારો દીકો લે હે તને પ્રેમથી પૂછવું પડે મારો દીકરો કઈક પ્રેમથી પૂછો તો ગગાને કઈક પ્રેમ આવે તમારી ઉપર આ પ્રેમ કરે કે પાડો તમારા એ ઘરે? તને એલા પ્રેમ નો કરવો અતિ પ્રેમ હારો નહીં કાકા કા અતિ પ્રેમ પાપનું મૂળ છે તો તને વાલે નહીં કરવાનો મારે ફાટી જાય ત્યાં સુધી તો ઠીકો મારી પૂછું બાકી શું રહ્યું કે આવો તો ભગત ઓકાઈ હોતો ખબર છે ને સાંભળ હા મારો દીકરો નાનું એવું કામ છે મારા બે ભાઈ થી પતંગ છે ને હા હા તને ખબર છે તારા અપારિયા 5 ગામના પટેલ પાંચ ગામમાં પૂછાય પૂજાય હું કે પટેલ આ પાંચ ગામના પટેલ એ વાંધા વિસ્કા પાડવા જાય એટલે તમે પાંચ ગામના પટેલ ને વાંધા વેસકા પાર પડ અમાર આપા જાય હા આમ નામ રહી તો આપણે મૂગો માંડો ભૂખો તરસો ન મરી આ જાય બધો ભૂખો મરી જાય હો. તો પછી અને ટામેટામાં લિક્વિડ પાવું જ પડે લિક્વિડ નો પાવ ટમેટા સેવ ટમેટા શાક નો બટાકા દેવા પડે ચલો બાકી આને એટલે ઈ વાત છે બેટા તે તો આજ આડો આંખ લીધો કાકા આમ નોય હાવ કેદું લિક્વિડ જોયું તો આ થપ્પી કરી હતી માંદણું કર્યું હતું આપડા તો તો બેટા આજ ઘરના ઘરે તો કહી દ્યો પણ ઘરના ઘરે બિચારા ઘરધણી મરી જાય આટલું બધો ઘરના ઘરે નો કવાય ટાર્ગેટ વિખાઈ જાય ટાર્ગેટ પૂરો થઈ જાય એમાં પછી કેરબા ગોતવા પડે એટલે મારો દીકરો આ વાત છે 5 ગામના પટેલ છે તારા આપા કાઈ વાંધો નહીં ઘડી ખમી જાય એટલે આ પાંચ ગામના પટેલ હા. આને કયો ને ઓનું કઈક કરે કોનું ઓલી મારી માં વહી ગઈ એ એ તારી મારું નામ નો લેતો હા એમ નકર તને મૂકી આવી પાછો કેમ મારી માન નામ લઉં તો હું ધાધર થાય છે હવે નામ નો લેતો એમ કહું છું બાકી તુંય વઈ જાજે તાર માં ભેગો મારી માં હતી ત્યાં એકે કોઈ રહેવા નથી દીધી આને એટલે એમ નહીં કેમ તું તારી માને સંભાળેસ સંભાળું જ ને કા? આના હાથનું મને ખાવું નથી ભાવતું હાવ નથી ભાવતું જોવ તો એમ કામ અસરત થાય કેમ મને નથી હારું બનાવતા ક્યારેક ક્યારેક ફોડો હેઠો ને રહો અધર હોય એલા ડોહો ખોટો છે બે થાળી ખાઈ જાય મારો દીકરો ભાણામાં આવે ને ખાઈ લેવાય ભાણામાં આવે ખાવું તો ઘણું છે પણ અંદર જાવું જ જોઈએ ને સાંભળી હમણાં ભીમ અગિયારે આવી ગઈ હોઈ જાય આવશે હવે. મને ખબર ન હોય ભીમ અગિયારે આવશે ને હા તે મારા આપણ નથી થતું કે ગગો એક કેરીની પેટી મોકલું આજ જ બટા અમે બે દઈને આવ્યા કેરી પેટી કેને દીધી થઈ વિષ્ણે રાવણ કેને દીધી એલા મારો દીકરો ભીમ અગિયારે તો આવા દે તને કેરી અંદર નાખી દેવો છે કેરી અંદર નથી નાખવાનો કેરી મારા અંદર નાખવાની એ આજ અમે ગયા તા કેરી દેવા કેરી તઈ કેટલી પેટી દીધી બે પેટી મારો દીકરો ક્યાં આપી તો ગયો અરમાન કરે એલા તારા મામા ને ત્યાં બીજે ક્યાં હોય હા. તાર માં આટો નો મોકલાવવું પડે બગડી ગયું તોય હે બગડી ગયા બગડી ગયું તોય પણ ભલા માણા ખવડાવવું તો જાવું પડે તો ને પડે કેરી ને. સીઝન છે તો તે તમે ગોટલા ખાવ ને કેમ એટલે કેરી હા ભાઈ મારો દીકરો નાનું એવું કામ છે મારા બે ભાઈ થી પતંગ છે નહીં એટલે તારે માં ઢોરમાં જવાનું છે બેટા માઇલ ડોરમાં હું નહીં જાઉં કેમેલા સીધો જ ના પાડ દેસ મને છે નાનો એવો વાંધો એ મારો દીકરો હોય ઝાટકીને કહી દે તારા આપાને જા આને નહીં કહું આને નહીં કહું આને રહેવા દ્યો કેમેલા એને નહીં કે એને કહેતા મને હરમ આવે લે એને કેતા તને હરમ આવે જોયું હવે તો શરમમાં ભાઈ મિલ જાય જાતો હરમ આવડો મારો દીકરો કાકા હરમ તો એક બીજી વાત છે જો વાયે વાત થાય તો વાતનો વજન પડે પડે. તમને હું વાત કરું ને હા. તમે મારો કઈક વજન પડે હા તો તારા આપાને ક્યાં મોકલી દઉં એને કહી દી ઓલી કોના ખૂણામાં ઢગલો એ કાયલા ઈ રેતી છે કાંઈ એમાં કઈ ફેર છે તું કેમેલા મારા ભાઈને એમ સીધો આવીને અડી જ જાસ તમારો ભાઈ હે જેવો જો ને ભૂંડા જેવું મોટું લીધું આ બાજુ હોય ને આગળ દઈ દો માથાળાને હમણાં ઉનાળો મેરકો બેસ આપ્યો ગયા ને હા ત્યાંના જેવું જ ભૂંડલું આડું પેડું પૂછો હતું કે નહીં મેરકા હમણાં એની માથે ઠેકી જા તમે બે હા ભલે મારો દીકરો ભાઈ આમ વયો જાય ની વાત સાંભળી લેવા લાગી કાંઈ વાંધો નહીં હાલ આ તો એનો ક્યાં ભરી મૂકો એ ઈ તો માં બેહાઈ ગયું હોય બગડેલું હોય અહીંયા લિક્વિડ માથે હા તે શું કામ આયા મરે છે બગડેલું હું અહીંયા સાંભળ આના કઈ નાક કાન નથી
મારો દીકરો સાંભળી મોઢું લીધું બબીતા જેવું એલા બોલવા માંડ હવે નકર પાડી દેયો તને જી વાંધો હોય મને કહી દે એટલે હું ના ભાઈ થઈને તારો વાંધો પાયરો પાડી દે હા હા હવે એના ઘરના વાંધા વેચકા પાડી નથી પડતા આપણે શું પાડે ઈ? બે દી પહેલા જ મારા ભાભી ધબધબાયો હતો ન હોય તે હું બસાવા ગયો એવું કેમાય ઈ તઈ વાંધા પાયર પાડી દ્યો ગમે એના એ ટાઈલ તોડી નાખે છૂટો દસ્તાન કામ માન સટકીને ગયો પૂછો એને ખોટું હોય તો એ તો મને ખબર છે મનની વાત હે આ ટીલું ભૂહાઈ ગયું નકર તો આ ટીલો તાણે અલે મારી વાત સાંભળો સાંભળ એ મારા દીકરાને વાંધો હોય ઝટકીના કાકાને કે એનો કાકો હજડો હજડી જાય મારા દીકરાને ભૂખ લાગી હોય તો હજડો હજડ દુકાનનું ગાડું અને કુરકુડિયા લઈ આવી દઉં મારો દીકરો રમકડા માગે ને એ હજડો હજડ એનો કાકો જાય રમકડા લઈ આવી દે મારો દીકરો માગે ઈ કહી દે પણ હોય ઝટકીને વાંધો કે લે મગજ છે એમ તમારામાં કે નથી કેમ જનક બાપુ જો મગજ થઈ ગયો હવે પણ મારો દીકરો માગે ઈ લઈ આવી દઉં એનો કાકો એ મારે કુરકુરિયા નથી જોતા તો મને ભૂખ નથી ખાવાની હવે તો? કઈ ખાધું મારા બાપાને તમે હજારો હજાર કહી દયો શું કહી દઉં હવે ગગો રહેતો નથી હાવું નહીં દૂધની શીશી આપે ને તોય ઘા કરી દો હે? હા હવે જાય એને કાને વાત નાખું હા કહી દયો ને વાત સાંભળ હા ભાઈ એ છોકરું હવે રહેતું નથી હું વાત કરે છે હા એટલે કાલે જા હા એ રાજકોટની માલિપા જઈ હા અને ગુંદાવાડી માંથી 2 ઢીંગલી લઈ એની માને ભલે દીકરો રહીમાં રાખે કાંઈ વાંધો નહીં બે ઢેકલી લઈ આવું હું છે હું છે ઢીંગલી મારે હું કરવી હે તો ઢીંગલી જે મારા કાકાને કાયલા ઈ રમાડ છે ઉલુલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો એલા પણ અને એ બે ઘા આ બધું બીજા ઘા નહીં ઘા ભયો જા. નહીં. ઘા કરે ની માં મરે એમને તારે શું જોઈશે લા મારે ઢીંગલી નથી જોતી તો મારે જોઈશી મારે જોઈશી બોલ ની ઓ હે હું જોઈએ ઓ હજી હવે ઉગીનું ભૂ નથી ગોઠાણે પોઈગુમ નથી ને વવારીનો થાસ પૂછામાં કોને આવી પૂછ તો આ ગોઠણ નથી પૂગ્યા ને ઓય એક ફેર પૂછી લો પણ એ તાર ઓ આવે કે આપડ તારી માના માપડ જો હે ઈ તો તું એને ભી દેસ એટલે ના પાડી ભી કાઈ નહીં આવી જ ગઈ છે એલા તાર આવી ગઈ બહુ હા હા પાડજે હા પડે મીઠા નક બેટ ભેગો લાંબો કરી નાખીશ તને હા ભાઈ હા મારો દીકરો હા ઓણુકુ ખમી જવાય આમણે વેચતો લાગે હું હાવ ખમી જાય છે ના બટા ના તને થોડું ખમાડાય મને તારા અપાએ કીધું હે વાત કરો દાંત કાઢો માં મને તારા અપાએ વાત કરી કે દીકરાને કે ઉણુકુ ખમી જાય હમણાં કાંઈ કપામાં થયું નથી હા હા એ મારો દીકરો મફરી વાવી તો મફરીમાં કાંઈ થયું નહીં અને ઓણ પાલા સિવાય કાંઈ વૈધું નહીં પણ એમાં આણંદ પાલાને હું લેવા દેવા ભૂકો હતો અને ડુંડા કઈ ગયા એ બધા તણાઈ જ ગયા હાથમાં જ નહીં હોય કે. આણંદ પાલો જો ભાઈ ડુંડો કઈ ગયો એ બધા દોડવા તણાઈ ગયા સાંભળ હા મારો દીકરો આણાને ને પાલાને કાંઈક તો હોય ને એટલે તમને કઈ ખબર છે ગગો શું કામ આટલું બધું વેન કરે છે ઈ કીધા વગર ખબર પડે અમને કઈ ખબર નથી ના એ ગગાને ઉપરથી ભી આવી એલા કેની ભી આવી તને કઈ ખબર નથી કાંઈ ખબર નથી કાલ ગગો ગયો તો માલઢોરમાં હા ખોટું બોલમાં કે જાતો નથી આને કયો ને સેટરિયા પણ એલા કેમ બાયુ વેડા કરે હાવ એટલે કેને કેસ તું હે હું કે ધોકો ભાઈ તમે મને બાજુમાં તારું કાંઈ નહીં થાય શાંતિ રાખજે ગરમી આલે થાય બોલે એક તો બફોર ને બાજુમાં હા તું કાલ ગાઢ બકર સરવા ગયો તો હા હા પછી કાલ ગાઢ બકરા સરવા ગયો તો હું. હા અને પછી આવ્યો મિસ કોલ કોનો ઓનો કેનો મિસ કોલ પણ તને આવે છે એલા એ વહુ કરે નો સોનિયા ગાંધી કરે હા પછી આવ્યો મિસ કોલ હા અને મેં તો હરક પતરું કર્યો ફોન જો નબળું બેહાડ્યું જો હા પછી મેં કર્યો ફોન હા અને ગઈ રિંગ કેમ ગઈ મોયે લે એમ કેમ ગઈ મારો હારો શોખીન જોડન કલોટ ને કીધી હા પછી ગઈ રિંગ હા અને ઉપડો ભૂંડે હારે એ મારા દીકરાએ નબળું બેહાડ્યું હાવે હાવ નબળું હા પછી પછી ગઈ રિંગ હા અને પછી ઉપડો મારા હાર આવી પાછું અહીંયા જયું તો હાવ નબળું બેઠું છે બોલ પાછું હાવે હાવ નબળું પછી મને કે કઈ બાજુ જમે રાજા હા મેં કીધું જમે રાજા અત્યારે હળપદર માં રવા મળે ખેલરી એમ કેવાય હોય એવું જ કહેવાય ડોહા દેતા હશે તો નહીં દે માથે જ પડતી નહીં કાબર માથે અરે પછી મેં કીધું બોલો બોલો પપ્પા એટલે તે અહીંયા શું કીધું પપ્પા 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 કીધા આને કોક દી પપ્પા કીધું હોત તો વરણ એટલે દે આ પપ્પા છે તો ઈ શું છે પપ્પુડી છે અય અય ઘા ઘા કરે ની માં મરે
પણ ઈ બાજુ કેમ વયો જાસ શું છે કાકા તને જોડ્યું આવે કે શું? આ બાજુ વયાય મેં કીધું અહીંયા કોઈ જોડ્યું એવું કે શું કીધું આ આ બાજુ વયા નહીં આખો માહોલ ભાંગી નાખ્યો અમારો. એટલે એમ કે અહીંયા કેમ પપ્પા કેવા પડે? પપ્પા કેવા પડે નકર મોકલે નહીં. ત્યાં પપ્પા કેવા પડે નકર ઈ મોકલે નહીં. કે પૂછો કિશનભાઈ ને રાજકોટ થી ધક્કો ગાઢો હો હાટું. પછી પછી મને કીધું જમાઈ રાજા હા કાલે સવારે 10 વાગે આવે તો આવો નકર નકર 11 વાગે બે ઢાટુ મારે. એ કામ પૈતું ભૈયા. એ રેડી થયું ભલે બીજા ટાટુ માર દે અલા, ભઈઓ હે ભઈઓ હે એટલે એમ નહીં મારો ભાઈ કીધું તો તમે ભઈઓ કા કીધું કામ પૈતું ભૈયા. લા હમણાં બહુ તમે એક પરોણો પડી જાય ને હમણાં ક્યાંક ચતો પાઠ કરી પણ તમે દેવાનો. નો હોય એવું લઈ આવો હા, ભઈઓ ને ભઈઓ ને. એટલે કામ પૈતું ભાઈ. એ કામ પૈતું ભલે બીજા ઠાઠું માર દે બસ આપણે એવું નથી જોતું બેટા. નહીં 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 જોઈ તો મારે ઈ જ જોઈ બીજી એકઈ નહીં. એવું ક્યાં કરાય? આવું કે અહીંયા પેલા કરાય. કોણે આવું કીધું તું? હમણાં અમારા જેબી ને કીધું તું હા. ઈ કે તારા ધ્રુવ ને અમારી દીકરી નથી દેવી. હા. તો જેબી કે 2 વખત મફતમાં ડીજે વગાડી જાય તો ઈ કે ઉપાડો હાલો વાલા સટકો હે થઈ ગયું ભેગું. ભાઈ હા છોકરું સમજે એમને છે નહીં. હાસુ એ રોજ ઉઠીને ગોરાના પાણી હુકાવા. એ રોજ ઉઠીને કદિયા કરવા એટલે જ કહું છું ગોરા ભરવારે લઈ આવો. એલા મૂંગો મેરને માથાળી ના જીવડા પડે ગોરામાં જીવડા તો કેદીલા પડી ગયા તમારામાં. તે જોયા નથી આ છોકરો આપણે ધરાઈને ધાન ખાવા જેવું લાગતું નથી. આ હવે નહીં ખાવા દે હા એલા હબેડે હા એ થોડો જાજો કઈક ટેકો દે ને હા વીરા. એ થોડી જાજી કઈક હૈયારી દે ને હા તો છોકરાને કહી દે એ એનું હોવના હાણા તેડવા જવાનું પાકું કહી દઉં. હા કાંઈ વાંધો નહીં, મારો ભાઈ ઉપાધિ કરતો નહીં. એટલે એને હજડો પાછો વાડીએ મોકલી દેજે માથાળીના ને હા ભાઈ એ મારો દીકરો કાલ હોનાનો હુરજ ઉગે ને એટલે મારે તારા આપવાને કે નાઈટનું કામ છે ઈ પતાવતા આવીને ભેગા તારા હાહારાની ઘરે સકર મારી અને તારી વહુના આણા તેડતા આવીને મારા દીકરા આણા તેડવાનું પાકું. ફાઇનલ હા મારો દીકરો ફાઇનલ ડન. ડન મારો દીકરો. કાઈ વાંધો નહીં. હા. એક કામ કરી અત્યારે બહુ તડકો નથી પડતો ગરમી પડશે આપણે સહન કરી લેવું. ઈ વાત છે બેટા. એટલે આપણે તઈને થઈને મારી વહુ નાના તેડી ઠીક આવી. મેં સાટાણા તણે હેલા જેમ. હા એમ હમણાં થોડોક ટાઈમમાં વરસાદ આવી જાય. હા ભાઈ હા આપણામાં કોઈ માળ ધારીમાં કોઈ જાય છે? કેમ નથી જતા? પૂછજો ને તારા અપ્પાને ગયા તા તમે? ત્યારે હું હતો હોયો જ આવે. મારા બાપની મને થોડી ખબર હોય. તું ગયો તો વહુ નાના તેડવા. તારું થયું જ નથી કે ખબર હોય. ખોટા ખોટા આવ્યો આ કરતો. હાલ ભાઈ હાલ આપણે હાલ ગયું હવે. હું કહું છું, ઓય. હજી આને હું રીજાતું છે માથારાને. હું કહું છું તમે મારી વહુ નાના તેડવા જાવ ને હા તો વર્તિકલ પાછા આકાના ઉકેડા ઉપર ઊભો છું. શું છે અહીંયા ગંધારીના પણ? ત્યાં શું છે આપણા ગામમાં હું શું ઉકેડો કે નહીં? હા હું તો ઉકેડો એનો. તમે આવતા હોય તો દેખાવ ને. એ મારો દીકરો ધીરજરાય ધીરજના ફળ મીઠા હોય પૂછ ઉતાવળ આંબા નો પાકે પૂછ. એ આપણે કાસે કાસી કેરી ખાઈ જાવી. હા આમ જેમ જ નથી. પાકે તો મેરું પડે ને. આ કાંઈ વાંધો નહીં, મારો દીકરો જા અહીંયા રાહ જોઈ જાય. અમુક અમુક જ મને ચોકલેટ આપી. કાચી મોકલાવ પાકી. વયો જાય એમ કહું છું ગમે ઈ મોકલાય ને ભાઈ મોકલાવતો હોય તો તુંય. હાલ ભાઈ હાલ હાલ ગયો ગયો. હજડો હજડ ગયો. આને લેતા જવાનો બહુ શોખ છે. અને આમ જય એટલે હજી આને હું રીજાતું છે. હું કહું છું હા તમે મારી વહુ નાના તેડવા જાવ હો ને હા તો વર્તિકલ મારા કાકાના ગાડામાં નો બેહારતા. કાયલા મને શંકા પડે. શેની શંકા પડે તને શેની શંકા પડે તને? શેની શંકા પડે બીજી એકેય નહીં. તો આપણા બળદ ગાડારિયા નબળા. હા મારો દીકરો નબળા. વર્તા કર્યાવર ભેરો હોય. મારા ઈવડા ઈ બેઠા હોય. નહીં મારો કાકો બેન ગાડું લૂટકે તો એ વાતે હાસે સમજણો મારો દીકરો હા ભાઈ સમજણો છે. મારા દીકરાનું થાતું હશે ને તો હું તારા આપવાના અમે તણેથી ને હાલીને આવશું પણ તને અમે ગાડા અમે બેહી અમે બસ. અને તઈને એક એક ધજા લઈ લેજો હારે. પૂછે ને તો કહેજો માનતા કરવા જાય. કે નહીં તારી અને કોઈ તમને કઈ પાણી પાણી કોક પાય બીજું કઈ આ નહીં. કાંઈ વાંધો ન વયો જા હા એમ તું પી લેજે પાણી એમ કે માનતા કોની તમારું કોણ મારું વહુની છે કે નહીં માર બાની. હવે જાને કમે બી ભાઈ જાય છે. એ ના ના હા જા તમારે ક્યાં જવું છે? ઓલે આ મોઢા કે દુકાન છે અહીંયા જવું છે? તું દાસ કે અમે બે ઘરે જાય. હવે વયો જા હાલ ભાઈ હાલ છોકરું ગયું હાલ. હાલ હાલ ભાઈ હાવ તારો છોકરો બહુ ગેલો રહેવાનો છે એટલું યાદ રાખજે. હે શું કીધું? બહુ ગેલો મારી કાકી હતી તે તમે નહોતા? નહોતો જ ને. હવે રેવા દ્યો કા હું લગનમાં હતો મને બધી ખબર છે.
બધાય ખેલ મેં જોયા હે કિશનભાઈ મારી કાકી હતી તમે નહોતા મારી કાકી હતી તમે શું કહેતા શું કેતો મારું મન મોર બની કાટ કરે મન મોર બની મારી કાકી હતી તે તમારું મન મોર બની ધનગાટ કરતું હતું અત્યારે કાકડા બહુ બાટી બોલાવ્યો છે એટલે હવે તું જાસ કે અમે જાય જાઉં છું હું હવે નક્કી પાછો નહીં આવે બે દિન કે હોટલમાં જમવા જતા હખણાટ નો રહ્યા અને તારા બાપ હામું હવે કઈક દયા ખા દયા નો ખવાય કા દયા જેઠાલાલ ની છે તારા બાપ હામું કઈક જોવાય હવે આમ જો આચું કાહે દીપી કે પાદુકા હે એલા વજો જા માથાળી ના હવે એક કોઈ ભલામણ ન કરતો હવે એક કોઈ ભલામણ તારી ન અને સાંભળતો હું કહું છું તમે મારી વહુ એક વાત અહીંયા નહીં આથી વાત કરો હા હા બોલ દૂરથી સલામ શું તમે મારી વહુ ના આણા તેલવા જાવો હા તે ઓલું કેદુનું ફરિયામાં ઓલું રવેરામ પડ્યું છે ઓલું ડબલું 5 લિટર કેરોસીન નું હા. ગુટ્ટા જાવ ભેગું કા અહીંયા શું કરવું છે મારો હારો મારી વહુને નો મોકલે હા. તો અહીંયા તમે બે સાથે હગી જઈયો હાલ ભાઈ ક્યાં જાવ અમે જાય તો કરે એમ નહીં પણ ટૂંકમાં લઈને આવજો એમણે પાછા ન આવતા કાઈ વાંધો નહીં અને મારી વહુને તેડીને જ આવજો અરે તું જા એટલે મારો દીકરો હદેડ તારી વહુને તેડીને લઈ આવી એ એમ નો તેડતા એને ભગવાને 2 પગ આપ્યા હે એટલે આને કે ને સમજવા ફેર થયો મારો દીકરો તેડીને ગાડામાં બેહાડીને અહીંયા લઈને આવી બેટા હા એમ નથી કઈ અપંગી હા હો વજો જા હવે એના બાપાએ પોલિયાન ટીપા પાયા હે એને તમે તેડશો તો માણા વસારે મને ભૂંડો લગાડશો તને પાયા પણ આમાં કઈ દેખાતા નથી એટલે આ તો હુરી બેન છે કે નહીં રમાબેન મરે એટલે આવું અને કાંઈક સમજાવો તેડી આવે ટાણામાં વહુને ગામમાં બધા વાતો કરે હડપદરમાં આપણે અને આમ જઈ રમાબેને વાત કરી હું કહું છું ઈ કે વહુને આણા તેડવા જવું હે ને હા. એટલે રમાબેને એક વાત કરી શું આપા આ બોલે મારા કાકાને સમજાવી દેજો હું સમજાવી દઉં મારા હારાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા હા એટલે ત્યાં અહીંયા પાન માના ગળફા નો કાઢે કાયલા અકલ મઠા તારે પૈસા દેવા પડે છે? એવી વાત નથી મારા કલેજા તો કાલ હવારે ભૂંડા લાગી આપણે આયા ઘરમાં જ્યાં આવે ત્યાં થૂકો ઈ તને નથી દેખાતું તમે થૂકો ઈ ઘરમાં તું છે ગંધારા વજો જા આવે એ બેટા તારું થાતું છે તે કીધું નહીં ખાવા જા એવું હોય તો તમાકુ ખાઈ લેજો એક કાઈ વાંધો નહીં બેટા આ ઓઠમાં ભરાવી દેજો બીજું કાઈ હવે રહ્યું નથી ને ના ના કાઈ લઈ જાવું તારે હાવ હતું એ આજો ઈ કહી દો લ્યો ઈ કહી દઉં આમ જો ભયું હું કહું હું છું ભૈયા તમે ભયો નો કેતો એટલે મારો દીકરો એમ આને લઈ જાવ તમારા ભગો હા પર કાલ છે ને ભૈયામાં હવે બોલ મારો દીકરો તમે મારી વહુ નાના કરવા જાવો હા તે બિસારી મારી હાવને દાંત નથી હા તે ઓલું પાર્લેજી બિસ્કિટ લેતા જાવ ને પાણી બોરી બોરી ખાતા પણ રાખશે મારો દીકરો અત્યારે ઉનાળો હાલે છે એ વાહ માસી વાહ ભંગારનો ભાવ હોય તો હડપદરમાં હો પેલી વખત તો મારી પર બસનો મરે એટલે આવું વાહ અહીંયા આવો મને ફૂટ આવો તમે વાલા છો આમ એટલે મારો દીકરો ઉનાળો હાલે છે એ કાલ મારા ભાઈ ભેગી 2 કેરીની પેટી મગાવું 2 પેટી તારા હાહુને ઘર લેતા જા નહીં નહીં કેરી હમુરી રેવા દ્યો બિલકુલ કેરી રેવા દ્યો અત્યારે ઉનાળો હાલે ઈ જ ખવરાવાય હું લેવા દ્યો એમાં એવું છે નહીં ક્યાંક મારી હાવ કેરી ખાતી હોય હા. અને ગોટલો ગ્રામ હલવા જાય તો ગધડો થાય રેવા દ્યો તો કાઈ વાંધો નહીં હાકર ટેટી લઈ જાઓ હાકર ટેટી રેવા દ્યો કા હાકર ટેટીને હત્તી નથી બાથરૂમ નવરું રહેતું નથી તો લઈ જાવું છું અમારે પાર્લેજી બિસ્કિટ પાણીમાં બોરી બોરી ખાતા રાખે ઈ હારું પોચા હા રૂ જેવા જાવયો ચાલ મારો દીકરો હાલ તમને આમ સ્વાદ આવે કઈ આનામાં સ્વાદ છે જીરી કઈ એલા વજો જા આવે બાકી મારા બાપુ હાવ બગડીને ધૂળ થયો હોય, સમજાઈ દેજો કાઈ વાંધો નહીં જા મારો દીકરો હાલ આવે તું સમજાઈ છે મને હો ભજો આજ આવું છું માથાળો દ્વારકાધીશ બેટા અને હું કહું છું લે જો તમે મારી વહુના હાથોડે જાવો ને હા તો મારી બા તો વહી ગઈ છે દાદીમાં બિસારી વહીતી હા. હવે તો મારી દાદીમાને કઈ લાપસી નું કહું એ મારો દીકરો સાંભળ સકનમાં કઈ લાપસી હોય સૂટી લાપસી હોય ઈ પછી ભેગી નથી થતી રેવા દ્યો તો બાને આવડે નહીં કહીજે બનાવ ઓલે ગઠ્ઠા લાપસી બનાવું હા તો ઈ બનાવજે એટલે એકાબીજાને ઘા કરવામાં હારી હા તો કાં તો નકર ફાડા લાપસી કહીજે બાના બનાવી નાખે ફાડો થાવ રેવા દ્યો કા ઓલી ગીતા આપણે ફાડા લાપસી બનાવી હતી ખબર છે ને હા. આનો સોયણો ભરાઈ ગયો તો હાલ હાલ ભાઈ હાલ હવે હાલ. હાલો હું જાઉં છું અને ટાણા આમાં ઘરે આવજો બે હા મારો દીકરો કે વે જતા નહીં દુકાને વાહ
અહીંયા જાઉં છું ભૈયા એ હવે જા તું ભાઈઓનો કતો ભાઈ હવે મારો દીકરો ગયો હાલ ભાઈ હાલ